વધુ વિગતો સાથે અમદાવાદથી મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વડોદરાથી દિવ્યેશ શીતે અને રાજકોટથી રવિ મોટવાણી આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા મૌલિક હું આપને પૂછવા માંગીશ કે આજે બજેટ રજૂ થવાનું છે, શું આશા લોકો રાખી રહ્યા છે? શું મોંઘું થશે, શું સસ્તું થવાની અપેક્ષા? બિલકુલ જે રીતે કેન્દ્રીય બજેટ છે તે આજે રજૂ છે તે થશે અને તેમાં ઇન્કમ ટેક્સથી લઈને અલગ અલગ યોજનાઓ હેઠળ જે લાભ મળતા હોય છે તેમાં વધારો છે તે થઈ શકે તેવી આશા અને અપેક્ષાઓ છે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે ઇન્કમ ટેક્સ છે તેમાં પણ છૂટછાટ છે તે વધારે મળી શકે તેવી લોકોને આશા અને અપેક્ષા છે। સાથે જ જે પીએમ કિસાન યોજનાની રાશિ છે તેમાં પણ વધારો થાય તેવી લોકોને આશા અને અપેક્ષા છે। સાથે જ જે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં સરકાર મોટા ડેવલપમેન્ટ માટે બજેટ છે તે ફાળવી શકે છે। એટલે આમ અલગ અલગ જે સરકારી યોજનાઓ છે તેના માટે સરકાર ક્યાંક સબસિડી તો ક્યાંક જે લોકો છે તેને વધારે લાભ છે તે આપી શકે છે। અત્યારે હું ગાંધીનગર કોબા કમલમ ખાતે છું અને અહીંયા પણ બજેટને લઈને વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। બજેટ માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને એલઈડી છે તે પણ લગાવવામાં આવી છે, જેના પર પ્રદેશ પ્રમુખ સહિત રાજ્ય સરકારના જે મંત્રી છે તેઓ અહીંયા બજેટ જ્યારે રજૂ થશે ત્યારે નિહાળશે અને લગભગ 10:30 વાગે તમામ જે મંત્રીઓ છે સાથે સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ અહીંયા પહોંચશે અને તેમની સાથે રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી છે રત્નાકરજી તેઓ પણ અહીંયા પહોંચશે। અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગકારો સાથે શિક્ષણવિદો છે તે પણ અહીંયા બજેટ નિહાળશે। એટલે મેં કહ્યું તેમ અલગ અલગ સેક્ટરના જે લોકો છે તેમને બજેટમાંથી આશા અને અપેક્ષા ચોક્કસ હોય છે, જેમ કે રિયલ એસ્ટેટના લોકો છે તેમને પણ બજેટમાંથી આશા અને અપેક્ષા છે। સાથે જ મહિલાઓ છે તેમને પણ આ બજેટમાંથી આશાની અપેક્ષા છે। 11 વાગે કેન્દ્રનું જે બજેટ છે તે રજૂ થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે ખરેખર કયા સેક્ટરને આ બજેટથી કેટલો લાભ થયો છે। જી મૌલિક, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। વડોદરાથી દેવેન શીતે પણ જોડાયેલા છે। જે દેવેન, ખાસ કરીને વાત કરીએ બજેટમાં નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને કેટલો લાભ થવાની શક્યતાઓ છે? જે રીતે કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં જે ઉદ્યોગો છે તેને વેગ મળે તે પ્રકારની આશા જે છે તે ઉદ્યોગકારો રાખી રહ્યા છે। ખાસ કરીને સુરત શહેરની અંદર જે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ જે છે તે ડાયમંડ ઉદ્યોગના જે કેટલાક ઉદ્યોગપતિઓ છે તેમના દ્વારા પણ રત્ન કલાકારોને લઈને આવાસ સહિતની જે યોજનાઓ છે તેને લઈને મોટી જાહેરાત કરે તે પ્રકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે। પરંતુ સાથે સાથે જે પ્રકારે ટેક્સટાઇલ ઉદ્યોગકારો છે તેઓ જે ખાસ ગાર્મેન્ટ્સ ઉદ્યોગની અંદર વેગ મળે તે પ્રકારની ટેકનોલોજી અપગ્રેડેશન માટેની જો જાહેરાત થાય તો ખૂબ મોટો લાભ જે છે તે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળી શકે। કારણ કે અત્યારે જે પ્રકારે આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર બાંગ્લાદેશ જે છે તે ગાર્મેન્ટ્સ ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં જે છે તે પ્રોડક્શન થઈ રહ્યું છે। ત્યારે અત્યારે બાંગ્લાદેશની અંદર જે અરાજકતાભરી સ્થિતિ ઊભી થઈ છે તેનો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને જો મળી શકે તો તેના માટે અત્યારે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેની અંદર ખાસ કરીને ટેકનોલોજી અપગ્રેડેશન જે છે એના ઉપર જો સરકાર ભાર મૂકે તો સ્વાભાવિક છે કે સુરતમાં ખૂબ મોટી રોજીરોટીની જે છે તે શક્યતાઓ દેખાઈ રહી છે। ઉદ્યોગોને વેગ મળે એવું છે અને વિદેશી હુંડિયામણ પણ જે છે તે ટેક્સટાઇલ ઉદ્યોગના મારફતે સુરત શહેરને મળી શકે છે। સાથે સાથે જે પ્રકારના જે કપડાઓ ઉપર જે 18% જેટલો જે ટેક્સ લગાડવામાં આવ્યો છે તે ટેક્સને પણ 5% કરવામાં આવે તે પ્રકારે ઉદ્યોગકારો દ્વારા જે છે તે માંગ કરવામાં આવી હતી। કારણ કે જો જીએસટી 5% કરવામાં આવે તો જે ખરીદારી છે તે ખૂબ મોટા પ્રમાણમાં વધે અને કપડું સસ્તું થાય તો જે રોટેશન છે ટેક્સટાઇલ ઉદ્યોગનું તે ખૂબ જ સારી રીતે ચાલી શકે તે પ્રકારની જે લાગણી છે તે સુરતના ઉદ્યોગકારો દ્વારા ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ જે છે તે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સેન્ટર ગવર્મેન્ટને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આ જે કેટલાક ખાસ મુદ્દાઓ જે છે તેને જો કેન્દ્ર સરકાર ધ્યાનમાં લે તો આગામી દિવસોની અંદર સુરત શહેરની અંદર
જે પ્રકારે માંગણી કરવામાં આવી રહી છે, એમએસએમઈ જે સેક્ટરો છે, નાના નાના ઉદ્યોગો છે, તેમને પણ જો રાહત આપવામાં આવે તો સુરત જેવા ઔદ્યોગિક શહેર જે છે તે ખૂબ જ મોટા વિકાસની હરણફાળ ભરી શકે તેવી તમામ શક્યતાઓ વર્તાઈ રહી છે. અને આજે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે જો કેટલીક મહત્ત્વની ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રની અંદર અને જે ડાયમંડ ઉદ્યોગ છે તેને લઈને જો લેબગ્રોન ડાયમંડ જે પ્રકારે આખા વિશ્વની અંદર આજે તેનો વ્યાપ વધી રહ્યો છે, તેના કારણે આવકના નવા સ્ત્રોત વધી રહ્યા છે. સુરત શહેરની અંદર જે રિયલ ડાયમંડની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રોજગારી અને ડિમાન્ડ ઓછી થઈ હતી ત્યારે જે રોજગારીનો પ્રશ્ન સુરત શહેરમાં ઊભો થયો હતો તે પણ લેબગ્રોન ડાયમંડના વધતા કદને કારણે જે છે તે રોજગારીની જે સમસ્યા હતી તે પણ કેટલાક અંશે ઉકેલાતી દેખાઈ હતી. તો અત્યારે જે પ્રકારે ડાયમંડ ઉદ્યોગકારો છે તેઓ પણ લેબગ્રોન ડાયમંડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે, તેને ઘણી બધી ડ્યુટીમાંથી જે છે તે બાદ રાખવામાં આવે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ એ જ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. તો ધરતી સુરત જેવા જે શહેર છે તેમાં રિયલ એસ્ટેટથી લઈને કેમિકલથી લઈને મેડિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટનું જે ઉત્પાદન થઈ રહ્યું છે, જે ઇલેક્ટ્રિક ગેઝેટ પણ જે અત્યારે માર્કેટમાં આવી રહ્યા છે, ખાસ કરીને સુરત શહેરની અંદર આખા વિશ્વની અંદર જે પ્રકારે મેડિકલની કિટનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યું છે તેને લઈને પણ જો ડ્યુટી ઉપર અને તેના જે ટેક્સના ભારણ ઉપર જો મોટી જાહેરાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે સુરત શહેર જે છે તે આગામી દિવસોમાં હજુ પણ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર વિશ્વના ફલક ઉપર આવી શકે તેમ છે. અને અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર સૌથી ઝડપથી વિકસતા શહેરની અંદર જ્યારે સુરત શહેર સૌથી વધુ અગ્રિમતા રાખી રહ્યું છે ત્યારે જો ઔદ્યોગિક આપણો જે રોડ મેપ છે તે રોડ મેપને જો કેન્દ્ર સરકાર ધ્યાનમાં રાખે તો સુરત શહેર આગામી દિવસોની અંદર જે કેન્દ્ર સરકારને જે વિદેશી હુંડિયામણ મળી રહ્યું છે તેમાં પણ ખૂબ મોટું યોગદાન આપી શકે તેવી સુરત શહેરની અંદર પોટેન્શિયલ આપણને જોવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર ઉદ્યોગકારો રાહ જોઈને બેઠા છે કે કેન્દ્ર સરકાર તેમને જે માંગણીઓ છે તે જે માંગણીઓ પૂર્ણ કરે અને જે પ્રકારની આખી રોડમેપ તૈયાર કરીને આપે તો એ રોડમેપ ઉપર આગળ ચાલીને સુરતનો ડાયમંડ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને એમએસએમઈ સેક્ટર જે છે તે ખૂબ જ ઝડપથી આગળ વધી શકે તે પૂરેપૂરી શક્યતા છે. ધરતી જી દેવેન, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. રાજકોટથી રવિ મોટવાણી પણ જોડાયેલા છે. જી રવિ, આજે જે બજેટ રજૂ થવાનું છે તેને લઈને લોકોની શું આશા છે? કયા ક્ષેત્રને સૌથી વધુ ફાયદો થઈ શકવાની અપેક્ષા? જી ધરતી, જરૂરથી જણાવી દઉં, આજે કેન્દ્રીય નાણામંત્રી જે સીતારામન જે બજેટ રજૂ કરવાના છે, સતત 9મી વખત તે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ કહી શકાય ને, એમએસએમઈનું હબ માનવામાં આવે છે, તે એવા ઉદ્યોગકારોની કેટલીક અપેક્ષાઓ છે કે સાથે સાથે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની છે તેમાં સુવિધાઓ વધારવામાં આવે, સાથે છે આ જે પ્રોડક્શન થતું હોય છે તેના માટે R&Dની વ્યવસ્થાઓ સુધારવામાં આવે, સાથે સાથે જેમ્સ એન્ડ જ્વેલરી જે રાજકોટની જાણીતી છે તેની પણ કેટલીક અપેક્ષાઓ છે. આપણી સાથે જ્વેલરીના એક વેપારી પણ આપણી સાથે જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? સંજય દાતા. સંજયભાઈ, શું કહેશો, આજે જે કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરવા છે, આપ જ્વેલરી સાથે જોડાયેલા છો, શું અપેક્ષા હોય છે આપની? એવું છે કે 30% જે હાઈ રેટ ને 25% થવું જોઈએ એવી વેપારીઓ રાહત મળી શકે. સાથે સાથે જે અત્યારે સોના ચાંદીના સતત ભાવ વધઘટ થઈ રહ્યા છે એમાં પણ વેપારીઓને મુશ્કેલી થતી, તો એના માટે શું અપેક્ષા હોય છે? થોડી મોટી રાહત થતી હોય તો વધારે લોકો ઘણી અપેક્ષાઓ છે આ છે કે ભાઈ, અને સાથે સાથે જે ટેક્સની વાત કરવામાં આવે છે, જુદા ટેક્સના સ્લેબ હોય છે એમાં કઈ રાહતની આપ માંગ કરી રહ્યા છો? 30% છે એ 25% થઈ જવું જોઈએ. રાહત થઈ શકે. તો વેપારીઓ છે, જ્વેલરી છે જે રાજકોટની જાણીતી છે, ત્યાં વેપારી કહી રહ્યા છે કે ટેક્સ છે તેમાં રાહત આપી છે, સાથે સાથે આ એમએસએમઈ હબ કહેવાય છે રાજકોટ, તો તેમાં જે ઉદ્યોગકારો છે તેની કેટલીક અપેક્ષાઓ છે આ બજેટને લઈને, અને જે બજેટમાં છે જે જીઆઈડીસી છે તેનો વધુમાં વધુ વિકાસ થવો જોઈએ. સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો ઉદ્યોગો માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનું હોય છે તેમાં પણ કેટલીક અપેક્ષાઓ સાથે સંકળાયેવામાં હોય છે. આ સૌરાષ્ટ્રમાં કહીએ તો રાજકોટની નજીક આવેલું મોરબી છે જે સિરામિક ઉદ્યોગ અને પેપર મિલ ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. એ ઉદ્યોગકારોની પણ ઘણી અપેક્ષાઓ રહે છે. જે સિરામિક ઉદ્યોગકારો છે જે ચાઇના સાથે સીધી ટક્કર લેતા હોય છે તો તેમની એવી અપેક્ષાઓ હોય છે કે જ્યારે એક્સપોર્ટ જે થતું હોય છે, એક્સપોર્ટમાં જે ચાઇના ટક્કર આપવી છે તો તેમાં કેટલીક રાહતો આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. જી ધરતી. જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. દેવેન,
મૌલિક આપનો પણ આભાર. તો આજે કેન્દ્રીય બજેટ 2026 રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સતત 9મી વખત તેઓ આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તો સમગ્ર દેશની નજર આજે સંસદ ભવન પર ટકેલી છે. તો મધ્યમ વર્ગની ઇન્કમ ટેક્સમાં મોટી રાહતની આશા લોકો રાખી રહ્યા છે. સાથે જ ખેડૂતો માટે પીએમ કિસાન નિધિમાં વધારો થવાની પણ શક્યતાઓ છે. નોકરિયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાની પણ અપેક્ષા છે. સાથે જ યુવાનો માટે રોજગારીના લાખો નવા અવસરોનું પણ સર્જન થશે. તો હોમ લોન લેનારાઓ માટે વ્યાજ દરમાં રાહતની આશા સેવાઈ રહી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય બજેટમાં ધરખમ વધારાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો આજે મોદી સરકારનું મહત્વનું કેન્દ્રીય બજેટ 2026 રજૂ થવાનું છે. લોકોની ઘણી આશા અપેક્ષાઓ છે. આજે સૌ કોઈની નજર સંસદ ભવન પર ટકેલી છે. આજે શું સસ્તું થશે, શું મોંઘું થશે, તેના પર સૌ કોઈની નજર રહેલી છે. આ સાથે જ મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ પણ આજે સરકાર પાસે આશા રાખી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. હજી આયુષી, આજે બજેટ રજૂ થવાનું છે. લોકોની શું આશા છે આ બજેટને લઈને? બિલકુલ ધરતી કેન્દ્રીય બજેટ 2026-27નું હજી નાણામંત્રી છે નિર્મલા સીતારમણ તે સતત 9મી વખત આજે રજૂ કરવાના છે. ને આ બજેટ સાથે મધ્યમ વર્ગીય હોય કે પછી અબજોપતિ હોય, તો સૌ કોઈનું અત્યારે ધ્યાન છે તે આ વર્ષના બજેટ પર છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ છે કે જેની અસર જે આ બજેટને લઈને તે લોકો પણ જે ઘણી બધી આશા અપેક્ષાઓ છે તે રાખી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટની અંદર ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ શકે છે, તો ઘણી બધી મોંઘી પણ થવાની છે. ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટની જો વાત કરવામાં આવે તો એમાં પણ જે ઘણો બધો ઇમ્પોર્ટની અંદર ઘણા બધા જે ચાર્જિસ છે, જે ઘણા બધા ટેક્સીસ છે, તેને લઈને પણ ક્યાંક જે આવી શકે છે, કોઈ જાહેરાત થઈ શકે છે. બીજી તરફ સેલેરાઇડ પર્સન છે તેને લઈને ટેક્સ માટે પણ ક્યાંક રાહત મળે તેવી પણ સંભાવનાઓ છે. જે લોકો છે અપેક્ષા રાખી રહ્યા છે કે તેમાં ટેક્સ સ્લેબ છે તેની અંદર જે ખાસ કરીને જે સેલેરાઇડ પર્સન માટે જે રાહત મળે. બીજી તરફ ઉદ્યોગપતિઓ હોય તો તે પણ અલગ અલગ બાબતો, સિરામિક ક્ષેત્ર હોય કે સ્ટીલ હોય, તમામ જે અલગ અલગ ઉદ્યોગકારો છે, ઉદ્યોગપતિઓ છે તેના પર જે નજર રાખીને બેઠા છે. બીજી તરફ મધ્યમ વર્ગીય પરિવારો છે કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે ઘણી બધી તે સસ્તી થાય તેવી પણ તેમની જે માંગ છે. ક્રૂડ ઓઇલ હોય કે જે રોજે રોજ જરૂરતમાં વપરાતી વસ્તુઓ હોય તે જે પેટ્રોલ ડીઝલ સહિત અલગ અલગ બાબતને લઈને ક્યાંક આશા અપેક્ષા રાખી રહ્યા છે. સોના ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી તરફ જે મેડિસિન્સ છે કે જે મેડિસિન્સનો સૌથી વધુ લોકોને જે બીમારીગ્રસ્ત લોકો હોય છે જે મેડિસિનને લઈને પણ કરવામાં આવે. ઇન્સ્યોરન્સ પોલિસીમાં ક્યાંક સારી એવી જાહેરાત થાય તેવી સંભાવનાઓ છે. રેલવે વિભાગની જો વાત કરીએ તો રેલમાં પણ ક્યાંક નવી ટ્રેનો મળી શકે છે. ડિફેન્સમાં પણ ક્યાંક મોટી જાહેરાત થઈ શકે તેવી સંભાવનાઓ છે. એટલે કે આ બજેટ આજનું જે રજૂ થવાનું છે તે મધ્યમ વર્ગીય પરિવાર હોય કે પછી ઉદ્યોગપતિ હોય, સૌને અસર કરે તેવું બજેટ રહેશે. અને જેને લઈને અત્યારે લોકો છે ઘણી બધી આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે. જે રીતે ક્રૂડ ઓઇલ અને જે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને લોકો ઈવી તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિસિટી બચે તે માટે સોલર પેનલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સોલર પેનલ અને ઈવી માટે પણ ખાસ કોઈ જાહેરાત કરવામાં આવે સબસિડીને લઈને તેવી પણ જે લોકો અપેક્ષા રાખી રહ્યા છે. જો શિક્ષણ ક્ષેત્રની વાત કરવામાં આવે તો તેમાં પણ વિદ્યાર્થી વર્ગ જે છે તે પણ ક્યાંક અપેક્ષા રાખીને બેઠું છે. જે રીતે જે શિક્ષણ જે છે મોંઘું થઈ રહ્યું છે તેના પર પણ કોઈ જાહેરાત જે થાય તેવી પણ જે લોકોને અપેક્ષા છે. એટલે કે આ બજેટમાં લોકોની ઘણી બધી આશા અપેક્ષાઓ જોડાયેલી છે. કેન્દ્રીય નાણામંત્રી છે તે સતત 9મી વખત પોતાનું આ બજેટ છે તે આ વર્ષનું રજૂ કરવાના છે. જેને લઈને લોકોને આશા અપેક્ષાઓ છે તે જોવા મળી રહી છે. ત્યારે 11 વાગે જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે જોવું રહ્યું કે લોકો માટે આ બજેટમાં શું આવી રહ્યું છે. જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજે કેન્દ્રીય બજેટ 2026 રજૂ થવાનું છે જેના પર સૌ કોઈની નજર રહેલી છે.